every night, every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. હેલો દોસ્તો, તો તમે કેમ છો બધા? આજે અમે આવી ગયા છે ગોપી તળાવમાં ફરવા માટે, કેમ કે સન્ડે હતો અને સન્ડેમાં શું કરવું, તો ગોપી તળાવમાં ફરશું અને પેડલ બોટની મજા માણીએ છીએ જોવાની. આપણે એટલો થાક લેવાની જરૂર નથી. પહેલાં તો આપણે શું કરશું કે જમવાનું ગોતશું, એ નાસ્તો પાણી ગોતીએ. ગોપી તળાવમાં જઈને ભૂખ લાગી જાય, કેમ કે ત્યાં લાગી પહોંચ્યા હોય અને ભૂખ ન લાગે એવું આપણે ગુજરાતીને બને. તો સૌથી પહેલાં આપણે કેન્ટીન ગોઈતું અને કેન્ટીનમાંથી લીધું આઈસ્ક્રીમ. અને અમારા મેડમ શ્રીને આઈસ્ક્રીમ ના ભાવે તો એણે વેફર લીધી. હવે વેફરને ખાધું અને હવે જોઈએ કે ગોપી તળાવમાં શું શું છે. એવામાં તો અમને મળી ગયું જીપ લાઇન કરતો એક છોકરો. હવે જીપ લાઇન જે કરે છે એને જોઈને અમારી ફાટી ગઈ, એટલે અમે નહીં કર્યું ને અમે બોટિંગ કરવા માટે આવી ગયા. બોટિંગ કરવા ગયા તો એમણે અમને પહેરાવી દીધું આ જેકેટ. બોટિંગના ભાવ વધારે છે ભાઈ, 120 રૂપિયા પર પર્સન લાગે છે. એ મને બહુ વધારે લાગ્યા, પણ પહેલી વાર ગયા હતા એટલે અમે કરી લીધું. બોટિંગમાં કેવું છે કે 2 રાઉન્ડ મરાવે છે આ હોડીના, બરાબર. આ હોડી બહુ સરસ છે જોવામાં, સોફા અંદર લાગેલા છે, મજા આવે છે બેસવાની. પણ 2 જ રાઉન્ડ લગાડે ને 2 રાઉન્ડ 10 મિનિટમાં પૂરા કરી દે છે. હવે એ એક મોટો સ્કેમ છે, પણ હવે શું કરવું, આપણે તો કરવાનું જ હતું. મેઇન વસ્તુ એ હતી કે અમારા મેડમ સાથે હતા. મેડમને બોટિંગ કરવાનું બહુ શોખ. પેડલવાળી બોટિંગનું કહેતા હતા. પેડલવાળી બોટિંગ તો આપણીથી થાય નહીં, કેમ કે એ તો આટલી બધી મહેનત કરાવે. મહેનત વગરની કામ કરો. આપણે બેસવાનું કામ કર્યું અને આ હોડીમાં બેસી ગયા. હોડીની અંદર 12 જણાની કેપેસિટી છે, પણ ઓછા હતા તો પણ ભાઈએ ચાલુ કરી લીધી, કેમ કે ખાલી 2 જ રાઉન્ડ મરાવવાના હતા. નાનું તળાવ છે. 2 રાઉન્ડ મારતા 10 મિનિટ લાગી. 10 મિનિટમાં એણે 120 ગુણ્યા 2 240 રૂપિયા લીધા. તો મને તો વધારે લાગ્યા. તમને કેવા લાગે કહેજો મને કમેન્ટમાં. હવે મેડમ અમારા ઉતરી ગયા છે અને હું પણ ઉતરી ગયો છું. તમને હોડી બાજુમાં દેખાડું. આની અંદર સારા એવા સોંગ વાગતા હતા. હવે બીજી વસ્તુ એ છે, છતાં પણ તમારે ખમણ ને ઢોકળા ને એવું ખાવું હોય તો પણ અહીંયા કેન્ટીન અવેલેબલ છે, જે તમને મળી જાય છે. તો મિત્રો, આ બતક લોકો ક્યારના બેઠા છે, શું કામ બેઠા છે તમે જરા કહેજો અમને કોમેન્ટમાં, બરાબર. જો તમારા છોકરા હોય તો અહીંયા ગાર્ડન પણ છે રમવા માટે, મજા આવશે. અને રાતનો નજારો જોવો તમે. આ બેઝિકલી આ રાતના નજારા માટે જ અમે આવેલા હતા અને એક રીલ જોઈ હતી, મજા આવી હતી જોવાની. લિટરલી સારું છે, પબ્લિક પણ એમ સારું આવે છે. તો મિત્રો, આ હતું ગોપી તળાવની પૂરેપૂરી વિઝિટ અને અમે મજા કરી છે આજે, અને અમને પણ મજા આવી છે. તમને વિડીયો જોઈને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો. એક્ઝિટ આવી ગયું છે, જવાનો સમય થઈ ગયો છે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.